દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદના કારણે ડાંગર, શાકભાજી અને ખેતીના પાકોને વ્યાપક નુકસાન થયું છે. સુરતમાં સતત પાણી ભરાઈ રહેવાથી ધરવાડિયા કોહવાઈ ગયા છે અને વાવણી રોપણીનું કામ તે અટકી પડ્યું છે. આ ગંભીર પરિસ્થિતિને પગલે સુરતના ખેડૂત આગેવાનોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. ખેડૂતોની મુખ્ય માંગ છે કે અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક સ્પેશિયલ સર્વે કરાવી અને વળતર ચૂકવવામાં આવે તેમજ ડાંગર અને શાકભાજીના બિયારણ પર સબસિડી કે મફત બિયારણ આપવામાં આવે. આ સાથે જ મુખ્યમંત્રીના સુરત પ્રવાસ દરમિયાન તેમની મુશ્કેલીઓની રજૂઆત કરવા માટે 5 થી 10 મિનિટનો સમય ફાળવવાની માંગ પણ કરવામાં આવી. છેલ્લા એક દિવસમાં સતત 14-15 ઇંચ વરસાદ થયો છે અને કારણે ખેતી પાકોને ભારે નુકસાન થયું છે. નદી કાંઠાની જમીનો ધોવાઈ છે, સાથે સાથે મુખ્ય પાક ડાંગરનો ધરવાડિયું ખોવાયું છે. સાથે સાથે જે વાવણી કરેલા જે બિયારણો છે એ પણ ધોવાયા છે. એટલે કરોડો રૂપિયાનું નુકસાન ખેડૂતોને થઈ રહ્યું છે અને એના અનુસંધાનમાં આદરણીય મુખ્યમંત્રી સુરતની મુલાકાત આવી રહ્યા છે. ત્યારે ખેડૂતોની વેદના જણાવવા માટે અમે કલેક્ટરશ્રીને પણ વિનંતી કરી છે કે ખેડૂત આગેવાનોને સમય આપવામાં આવે.